જેતપુરમાં ગૌરક્ષકો દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવાની માંગ સાથે આજે જેતપુર બંધનું એલાન આપવામાં આવ્યું હતું, પરંતુ શહેર બંધને સંપૂર્ણ સફળતા ન મળતા આજે સવારે શહેરના તીનબત્તી ચોક ખાતે ગૌરક્ષકો એકઠા થઈ બજારો બંધ કરાવવા માટે નીકળ્યા હતા અને રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે આત્મવિલોપન કરી લેનાર ગભરુભાઈ લાંબડિયાને સરકાર શહીદ જાહેર કરે તેવી માંગણી પણ કરવામાં આવી હતી। જેતપુરમાં ગૌરક્ષકો દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવાની માંગ સાથે આજે જેતપુર બંધનું એલાન આપવામાં આવ્યું હતું, પરંતુ શહેર બંધને સંપૂર્ણ સફળતા ન મળતા સવારે શહેરના તીનબત્તી ચોક ખાતે ગૌરક્ષકો એકઠા થઈ બજારો બંધ કરાવવા માટે નીકળ્યા હતા અને રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે આત્મવિલોપન કરી લેનાર ગભરુભાઈ લાંબડિયાને સરકાર શહીદ જાહેર કરે તેવી માંગણી પર કરી હતી। ગૌરક્ષકોના ટોળાઓ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું, તેમ છતાં પોલીસને જાણ સુદ્ધા ન હોય તેમ શહેરમાં ક્યાંય પણ પોલીસ બંદોબસ્તનો નામો નિશાન ન હતું। જો બંધ કરાવવા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ તેવા વેપારીઓમાં ચર્ચા જાગી હતી। રાષ્ટ્રમાતા જાહેર કરાવી એ જ અમારી શ્રદ્ધાંજલિ હશે આ શહીદ ગભરુભાઈને, એના માટે બંધ અને એના માટે જ અમે બંધ જેતપુર બંધનું એલાન આપ્યું છે અને જેતપુર સજ્જડ બંધ કરાવશું અને હજી પણ પરિણામ ન આવે તો આનાથી પણ જલદ આંદોલન આપશું અમે। જેતપુર જાહેર કરેલું જાહેરમાં છાપામાં દીધેલું બંધ કરવામાં આવશે અને જો ગાય માતાને પણ કોઈ જો પૂજા કરતો હોય, કોઈ માનતા હોય, કૂતરા કોઈ પૂજતા હોય, પેશાબ પૂજતા હોય તો એ ગાયો જેતપુરમાં કપાય કેમ? આ કાઠીનું જેતપુર કહેવાય તો આ ધર્મ છે કે પાપ છે? તો આમાં કોઈ ધ્યાન દેતું નથી હરખાઈ સમજી લીધો કે એના માટેનું અમે છે ને જેતપુર બંધ કરાવવા માંગીએ છીએ। તો હવે જો અહીંથી જેતપુર બંધ નહીં થાય તો અહીંથી અમે આગળ પગલાં લેવું। હરેશ ભાલિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ જેતપુર।